નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા શહેર છે અને ખેડા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી કરી રહ્યા છે। ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન શ્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીનો આજે જન્મદિવસ છે અને એ નિમિત્તે આઝાદીના અમૃતકાળમાં બધા સાથે મળી અને હવે સુશાસન દિવસની ઉજવણી ખેડા શહેર ભાજપમાં થઈ રહી છે। વિવિધ શક્તિ કેન્દ્રો છે, એમાં આપણે મુલાકાત લઈશું અને થોડું એનું નજારો બતાવીશું। આ હાઈવે જીમખાના ક્લબની પાછળ જોગણી માતાજીનું મંદિર છે અને ત્યાં અત્યારે ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક વડીલો, મહિલાઓ બધા એકત્રિત થયા છે અને અહીંયા સરસ સોફા છે, એક રજવાડી સોફામાં વચ્ચે વાજપેયીજીની તસવીરને બિરાજમાન કરાઈ છે અને બધા જ હવે યુવાનો અને સ્થાનિક આગેવાનો બધા જ હવે વાજપેયીજીને ફૂલહાર પહેરાવશે એમની તસવીરને અને તેમની સ્મરણો યાદ કરશે। આજના સુશાસન દિવસ કેમ ઉજવાય છે એ બાબતની જાણકારી પણ સ્થાનિક બધાને આપશે। કિશોરસિંહ છે, ખેડા શહેર ભાજપ પ્રમુખ, અને નીરોભાઈ છે અને ધર્મેન્દ્રભાઈ છે। આજનો દિવસ અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ છે અને આપણે એને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે મનાવીએ છીએ। આપણા શક્તિ કેન્દ્ર 3માં આપણે એમની આજે પ્રતિમા અને એમનો જે ફોટો છે એમને આપણે પુષ્પાંજલિ અર્પણ કરી આપણે આ સુશાસન દિવસ મનાવીએ છીએ। એમના આગમન બાદ જ આપણે ભાજપની સમગ્ર દેશમાં સરકાર બની અને આપણે બધા જન્મમૂળથી આપણી ચિંતા કરી હોય તો આ જ સરકારે કરી છે, બરાબર। એટલે આજે આપણે આજના દિવસનું જેમ આપણે આપણો જન્મદિવસ મનાવીએ છીએ, આજ એમનો સુશાસન દિવસ મનાવવાનો। શરૂઆતમાં ભાજપના અગ્રણી યુવા ટીમ દ્વારા શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવી હતી અને ત્યાર પછી આ બધા સ્થાનિક મહિલાઓ અને યુવાનો આગેવાનો દ્વારા શ્રદ્ધાસુમનના પુષ્પ અર્પણ કરી અને સ્મરણાંજલિ રૂપે બધી યાદોને વાગોળે છે। દિનેશભાઈ છે, ભારત માતા કી વંદે વંદે। ખેડા હાઈવે ચોકડી પાસે આવેલા જીમખાના ક્લબ વિસ્તારની પાછળનો આ ભાગ છે અને શક્તિ કેન્દ્ર દ્વારા શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે કોટી કોટી વંદન બધાએ કર્યા છે ને પુષ્પથી એમને સ્મરણાંજલિ પણ અર્પણ કરી છે। અને હવે આપણે ખેડા શહેરના હાર્દ સમાન સરદાર ચોક વિસ્તારમાં આવ્યા છે। પાછળ રાજા શોપિંગ સેન્ટર છે। ખેડાનો સૌથી વધુ ધમધમતો આ વિસ્તાર છે અને અહીંયાથી હવે આપણે બીજા શક્તિ કેન્દ્રમાં જઈશું। પરા દરવાજા રોડ છે અને અહીંયા નવો રોડ બની રહ્યો છે। પરા દરવાજા તરફનો રોડ છે અને અહીંયા બહારપુરા વિસ્તારમાં દશામાનું મંદિર આવેલું છે અને અહીંયા અન્ય શક્તિ કેન્દ્ર છે, દશામા મંદિર બહારપુરા। ત્યાં મંદિર આગળ બધા વડીલો ને બધા મનુભાઈ છે, સુરેશભાઈ છે અને વજુ કાકા ને બધા છે। આજે આપણા પૂર્વ વડાપ્રધાન કે જેમનો જન્મદિવસ છે, એટલે આ જન્મદિવસ આપણે સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે અને અમને ભારતીય જનતા પાર્ટી જો ઊભી કરી હોય તો આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એમને ઘણો પરિશ્રમ કર્યો છે આવે છે અને સુશાસન દિવસ તરીકે પણ આપણે ઉજવવામાં આવે છે। ભારત માતા કી જય। આપણા પૂર્વ વડાપ્રધાન અને અટલ બિહારી વાજપેયી સાહેબનો આજે સુશાસન દિવસ છે, તો અમે ખેડા બહારપુરા વોર્ડ નંબર 7ના શક્તિ કેન્દ્ર 7 નંબરમાં અમે તમામ કાર્યકરો ખેડા શહેરના આવીને અમે એમનો જન્મદિવસ ઉજવીએ। ભારત માતા કી જય।
અને હવે ખેડા મહેમદાવાદ રોડ ઉપર આપણે એચએનડી પારેખ હાઈસ્કૂલનો ઝાંપો છે પેલો, અને પાછળ ધોરિયો પુલ આવેલું છે, ત્યાં વાસપોડા વિસ્તાર આવેલો છે. અને અહીંયા ભરતભાઈ વાસપોડા એક યુવા છે, એમણે બધી તૈયારી કરી દીધી છે. અને આપણે વાંસપોડા વિસ્તારમાં અત્યારે જઈ રહ્યા છીએ. સરસ મંદિર છે અને અહીંયા મોટી સંખ્યામાં સ્થાનિક બધા આગેવાનો બધા હાજર છે અને બાળકો પણ હાજર છે. અને શ્રી અટલ બિહારી વાજપેયીજીને જન્મજયંતિ નિમિત્તે વંદન કરવા માટે અને ગુડ ગવર્નન્સ ડે ઉજવવા માટે અહીંયા બધા એકત્રિત થયા છે. આજે શ્રી અટલ બિહારી વાજપેયીજી સાહેબના જન્મદિન નિમિત્તે વાંસપોડા વિસ્તારમાં જે NTDNT પછાત વર્ગ વિસ્તાર છે તે વાજપેયી સાહેબજીના જન્મદિન નિમિત્તે આજે સુશાસન દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. ભારત માતા કી જય! ભારત માતા કી જય! અને હવે આપણે લાલ દરવાજા વિસ્તારમાં આવ્યા છીએ. લાલ દરવાજા વિસ્તારની અંદર આપણે અન્ય શક્તિ કેન્દ્રમાં જવાનું છે. અને આ કુંભારવાડા વિસ્તાર છે. મહાલક્ષ્મીજીનું પ્રાચીન સરસ મંદિર છે અને મનકામેશ્વર મહાદેવ છે. અને અહીંયાથી આગળ વાટા વિસ્તાર છે, ત્યાં આદ્ય શક્તિ માતાજીનું મંદિર છે. ખેડા વાંટા વિસ્તારમાં પૂર્વ ખેડા નગરપાલિકાના પ્રેસિડેન્ટ ધર્મિષ્ઠાબા છે અને સક્રિય સનિષ્ઠ કાર્યકર્તા ધર્મેન્દ્રસિંહ છે. એમના ઘર આગળ અત્યારે સુશાસન દિવસની સુંદર આયોજન ઉજવણી થઈ રહ્યું છે. અને હવે ખેડા શહેર ભાજપ પ્રમુખ કિશોરસિંહ છે, એમની પાસેથી કેટલીક માહિતી મેળવીશું. માતા કી જય! આપણા પૂર્વ વડાપ્રધાન અટલજી એમનો આજે જન્મદિવસ નિમિત્તે આપણે સુશાસન દિવસ મનાવીએ છીએ. શક્તિ કેન્દ્ર 4માં વિસ્તાર વાડા ધર્મેન્દ્રસિંહ અને આપણા જિલ્લા મહામંત્રી મહિલા મોરચાના ધર્મિષ્ઠાબાના વિસ્તારમાં આજે અટલજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. ભારત માતા કી જય! અને આપણી સાથે નીરવભાઈ છે, એ ખૂબ જ સનિષ્ઠ કાર્યકર્તા છે, દરેક કાર્યક્રમમાં હાજર જ હોય છે. હવે એમના વિસ્તારમાં આપણે જવાનું છે. ખેડાનો આ પ્રાચીન પરા દરવાજા છે અને પરા દરવાજે કાછિયાવાડમાં અત્યારે એક શક્તિ કેન્દ્ર છે, ત્યાં પણ બહેનો, યુવાનો, વડીલો કાર્યક્રમની તૈયારી કરીને બેઠા છે. એટલે આપણે એ તરફ જઈશું. દરમિયાન અહીંયા ભાજપના જૂના પાયાના કાર્યકર્તા કમળાબા બેઠેલા હતા એમના ઘર આગળ, તો ઘણા જૂના કાર્યકર્તા છે, એમનું થોડું યાદગીરી માટે કવરેજ કર્યું છે. અને આ પરા દરવાજાની અંદરનો વિસ્તાર છે. પ્રાચીન સમયે અહીંયા ચોકસી બજાર અને કાપડ બજાર ધમધમતા હતા, એટલે ખેડા શહેરનું જૂનું બજાર છે આ. પહેલાં પરા દરવાજાની અંદર જ મુખ્ય માર્કેટ ને બજાર બધું હતું. અહીંયા એક જૂની હાટડી છે, બધા બેઠા બેઠા વાતો કરે છે અને સુશાસન દિવસની આપણે વાત એમને જણાવી છે. કાપડ બજાર, ચોકસી બજાર અને અહીંયા કાછિયાવાડ છે પરાની. અને ત્યાં નીરવભાઈના ઘર આગળ આપણે શક્તિ કેન્દ્રના કાર્યકર્તાઓ અને અન્ય સ્થાનિક શહેરી મહોલ્લાના બધા મહિલાઓ અને યુવાનો ઊભા છે. અદ્ભુત પ્રાચીન શહેર છે આપણું ખેડા, અને મુંબઈ જેવી સ્થિતિ અત્યારે દેખાય છે આપણને. અશોકભાઈ છે, પૂર્વ સરકારી કર્મચારી છે, અને વાજપેયીજીની તસવીરને મલ્યાર્પણ થઈ રહી છે. અને નાના ટાબરિયાઓ, બાળકો ખૂબ જ ખુશ છે. દાદાના ફોટાને પુષ્પ ફૂલ ચડાવવા માટે નાના નાના ટાબરિયા ઘણા બધા આજુબાજુ ઊભા છે. મોહનભાઈ છે, અને એમના ઘર આગળ જ સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિને સુશાસન દિવસ તરીકે ઉજવવા માટે બધા તૈયાર છે. નાના ટાબરિયા ખૂબ જ ખુશહાલ છે અને બધા ફૂલ પુષ્પ લઈને ક્યારના રાહ જોતા હતા. હજુ એક ટેણી આવે છે, હજુ નવા કપડાં પહેરવા ગયા છે અને એમની રાહ જોઈને આપણે ઊભા છીએ.
નાના ટાબરિયાઓ નવા કપડાં પહેરી અને અહીંયા હાથમાં છૂટા ફૂલ લઈને બધા ઊભા છે. વડીલો માજીને બધા આવે છે જુઓ આપ. અને સવારથી જ અહીં માહોલ સુશાસન દિવસ ઉજવવાનો છે, ગુડ ગવર્નન્સ ડે, એની ચર્ચા હતી અને બધા એની તૈયારી કરીને અત્યારે ઊભા જ છે. ખૂબ જ ખુશાલ બાળકો છે અને આપ જુઓ પુષ્પ અર્પણ કરી અને ભારત રત્ન આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીને જન્મજયંતિએ વંદન કરી રહ્યા છે. આઝાદીના અમૃતકાળમાં જ અત્યારે આ ગુડ ગવર્નન્સ ડે એટલે કે સુશાસન દિવસ અત્યારે ઉજવાઈ રહ્યો છે. અને મિત્રો, આપણું ગુજરાત એ ગુડ ગવર્નન્સનું મોડેલ સ્ટેટ છે અને ગુજરાતમાં સુશાસનને ઉજાગર કરતી અનેક વિવિધ સફળ યોજનાઓ છે. આપણે ગુજરાત ગવર્મેન્ટ સંવેદનશીલ, પારદર્શક અને હકારાત્મક અભિગમ સાથે સુશાસનમાં અગ્રેસર છે. આજ રોજ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે આપણે આ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ, જે આજે ખેડા વોર્ડ નંબર 6 અને શક્તિ કેન્દ્ર નંબર 6ના પરા દરવાજા કાછિયાવાડ વિસ્તારમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. એમાં શેરીના તમામ કાર્યકર્તાઓ, ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા. ભારત માતા કી જય! ભારત માતા કી જય! મિત્રો, ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં આપણું ગુજરાત અગ્રેસર છે અને એટલે ખેડા શહેરનો આપણે આજે ગુડ ગવર્નન્સ ડેની ઉજવણીમાં સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીજીને જન્મજયંતિ નિમિત્તે એમને વંદન માટે જો કાર્યક્રમ હતો એનો બ્લોગ રજૂ કર્યો છે. આ વિડીયો આપણે ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.